નમસ્તે, જય ભવાની, જય માતાજી. બધા કહે છે ને ભાઈઓ, શું સાથે લઈને આવ્યો છો, શું સાથે લઈ જવાના? શેના તમે ફિકર ચિંતા કરો છો? નહીં નહીં નહીં, એવું નથી. તમે સાથે તમારું નસીબ લઈને આવ્યા છો. અને જે કાંઈ અહીંયા કરશો ને, સારા ખોટા કામ, એ બધા કર્મના ભાથા તમે તમારી સાથે લઈ જવાના. અને એટલા માટે મને કહેવાનું મન થાય કે સારા નસીબવાળાને જુઓ ત્યારે યાદ કરજો કે એના પૂર્વજન્મના સારા કર્મ ત્યાં એની હાથે ગયા હતા અને નસીબ બનીને હાથે આવ્યા છે. અને આપણા ખરાબ દશા હોય ત્યારે યાદ કરજો કે આપણા કોઈ ખરાબ કર્મો સાથે ગયા હશે અને એના લીધે આજે આપણી આવી દશા છે. આપણું નસીબ આજે સારું નથી લઈને આવ્યા. તો મિત્રો, સારા નસીબથી જીવવું હોય, જોઈતું હોય તો અમારા બે દુહા યાદ રાખજો. પ્રતાપ દાદુ આજ કહે છે, સાંભળો. માનવ દેહ જોને મળ્યો એ રૂપાળો, અને એને હરિભજનથી જીવાય, સત્કાર્યો કરીને એ સારા કર્મના ભાથા બંધાય. કર્મ તમારો એ સાથે આવશે અને રહેશે સદા સાથમાં. પણ જ્યારે નવો જન્મ લઈ તમે પધારશો, દાદુ કહે નસીબ બનીને આવશે તમારી સાથમાં, નસીબ બનીને આવશે તમારી સાથમાં. અસ્તુ. જય ભવાની, જય માતા.